બગદાણા આશ્રમમાં પ્રવેશતાની સાથે જ એક અલૌકિક ઉર્જાનો અનુભવ થાય છે અને તે ઉર્જાનું કેન્દ્ર છે ગાદી મંદિર. આશ્રમ પરિસરમાં મુખ્ય દ્વારથી આગળ વધીને શ્રી કાળભૈરવદાદાના મંદિરની બરાબર પાછળ આ પવિત્ર સ્થાન આવેલું છે. ભક્તો માટે આ માત્ર મંદિર નથી, પણ એક એવી જગ્યા છે જ્યાં પૂજ્ય બાપાનો જીવંત અહેસાસ થાય છે. આ સ્થળનું ઐતિહાસિક મહત્વ અનેરું છે. જ્યારે પૂજ્ય બજરંગદાસ બાપા બગદાણા પધાર્યા, ત્યારે તેમણે આ જ જગ્યા પર પોતાનું પ્રથમ આસન જમાવ્યું હતું અને ધૂણો ધખાવ્યો હતો. જે મઢુલીમાં બાપા રહેતા હતા, તે જૂનવાણી જગ્યાને આજે ગાદી મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ સ્થાનની પવિત્રતા જળવાઈ રહે તે માટે આજે પણ અહીં અખંડ દીવાની જ્યોત 24 કલાક ઝળહળતી રહે છે. જૂની મઢુલીને સુરક્ષિત રાખવા માટે આશ્રમ દ્વારા સાગના લાકડાનો ઉપયોગ કરી સુંદર રીતે રિનોવેશન કરવામાં આવ્યું છે, જેથી આવનારી પેઢીઓ પણ આ વિરાસતના દર્શન કરી શકે. ગાદી મંદિર માત્ર એક સ્થાન નથી, પણ બાપાની સ્મૃતિઓનું સંગ્રહાલય છે. અહીં બાપાના નિત્ય ઉપયોગની અનેક વસ્તુઓ સાચવીને રાખવામાં આવી છે, જે ભક્તોને બાપાના સાદગીપૂર્ણ જીવનની ઝાંખી કરાવે છે. જીવંત સ્મૃતિઓ. મંદિરમાં બાપા જે વાસણોમાં ભોજન લેતા, જે બંડીઓ પહેરતા અને જે ડાંગ, લાકડી રાખતા, તે બધું જ અહીં સુરક્ષિત છે. ચાની કીટલી અને રકાબી. બાપા ચાના ખૂબ શોખીન હતા અને ભક્તોને પ્રેમથી ચા પાતા. તેમની યાદગીરી રૂપે તેમની ચાની કીટલી અને રકાબી પણ અહીં દર્શનાર્થે મૂકવામાં આવી છે. રેડિયો. ઘણા ઓછા લોકો જાણે છે કે બાપા રેડિયો સાંભળતા હતા. તેમનો એ જૂનો રેડિયો પણ અહીં સચવાયેલો છે, જે તેમના જીવનની એક અલગ બાજુનો પરિચય આપે છે.